હાય ગાઈસ, વેલકમ ટુ મમતાઝ કિચન. આજે આપણે આપણા રસોડામાં ચોળીની ઢોકળી, જે ગુજરાતીઓમાં અત્યારે વિસરાઈ રહી છે, તે બનાવવા જઈ રહ્યા છે. ખૂબ જ ટેસ્ટી શાક લાગે છે. અહીંયા મેં જાડો લોટ લઈ લીધો છે, એક બાઉલ બાજરીનો લોટ લીધો છે, એક બાઉલ બેસન લીધું છે. તમે ઈચ્છો તો થોડો રોટલીનો લોટ પણ ઉમેરી શકો. મીઠું સ્વાદ પ્રમાણે, હળદર, લાલ મરચું લીધું છે અહીંયા મેં. હવે ધાણા જીરું લીધું છે ચપટી, લીલા મરચાં અને આદુની પેસ્ટ છે 1 ચમચી. તમે ઈચ્છો તો લસણ પણ નાખી શકો. 2 ચમચી જેટલું તેલ લીધું છે અને 2 ચમચી જેટલું દહીં લીધું છે. હવે આ બધાને પ્રોપર મિક્સ કરીને આપણે લોટ બાંધવાનો છે. જેવી રીતના ઢોકળી કરીએ છીએ તેનાથી થોડી જુદી છે, પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને આ તમે ઢોકળી બનાવશો તો 1 પોટ મિલ છે, એટલે તમને શાક અને રોટલીનું કોમ્બિનેશન આમાં જ મળી જવાનું છે. આ ગુજરાતીઓની ટ્રેડિશનલ રેસીપી છે, જે અત્યારે વિસરાઈ રહી છે, પરંતુ બનાવવી પણ એટલી સરળ છે અને ખાવામાં પણ એટલી સરસ લાગે છે. હવે ધીમે ધીમે પાણી ઉમેરીને લોટ બાંધી લઈશું. લોટ બાંધીને તેને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. હવે આ ઢોકળી આપણે વણીને નથી કરવાની, એને હાથથી થેપીને નાની નાની ગોળ ગોળ થેપલીઓ બનાવી દેવાની છે. અને તેવી જ રીતના કરીશું તો આપણે આવી રીતના નાના નાના લુવા તૈયાર કરી દઈશું અને તેને થેપી દઈશું. પતલા એક સરખા રાખીશું કે જેથી બધી ઢોકળી પ્રોપર ચડી જાય. આને ઘણા લોકો ઢોકળીનું શાક પણ કહેતા હોય છે, તો તમે આની સાથે ઈચ્છો તો રોટલી સર્વ કરી શકો છો. અહીંયા ચોળી લીધી છે 200 ગ્રામ, ઝીણી સમારી લીધી છે અને પ્રોપર ધોઈ લેવાની છે. હવે આપણે આ પ્રોસેસ એકદમ ઇઝી તરીકાથી કરીશું, એટલે કુકરમાં બનાવીશું. તો કુકરમાં અહીંયા 2 ચમચી મેં સિંગ તેલ લઈ લીધું છે. તમે જે તેલ ખાતા હોય તે લઈ શકો છો. આમાં થોડું આગળ પડતું તેલ સારું લાગશે. ચપટી રાઈ ખીલે એટલે એમાં ચપટી જીરું અને હિંગ નાખવાની છે. તમે ઈચ્છો તો તમાલપત્ર અને સૂકા લાલ મરચાં પણ નાખી શકો. અહીંયા મેં 2 ચમચી જેટલી ઝીણી સમારેલી ડુંગળી લીધી છે અને 1 ચમચી લીલા આદુ મરચાંની પેસ્ટ પાછી અંદર લઈ લીધી છે. તેને પ્રોપર સાંતરી લઈશું. એકદમ સરસ રીતના ઢોકળી બને છે અને એકદમ લાજવાબ. અહીંયા મેં એક નાનું ટામેટું ઝીણું સમારીને લીધું હતું, તેને પણ આમાં લઈ લઈશું. ટામેટું થોડું સોફ્ટ થાય ત્યાં સુધી તેને હલાવીશું. હવે જે ચોળી ધોઈને રાખી હતી સમારેલી, તે આમાં ઉમેરી દેવાની છે. 2 થી 3 મિનિટ માટે આપણે એને પ્રોપર હલાવીને સાંતરી લઈશું. તેલમાં સંતરાશે એટલે થોડી સરસ એની શાઇનિંગ પણ આવશે અને ચડતા પણ વાર નહીં લાગે. તો હવે આમાં આપણે પાણી ઉમેરી દેવાનું છે. ઢોકળી હંમેશા રસાવાળી જ સારી લાગે છે. તમને જો પતલી રસાવાળી ભાવતી હોય તો થોડું પાણી વધારે ઉમેરજો, અને ઓછી ભાવતી હોય તો લચકા પડતી કરવી હોય તો એ પ્રમાણેનું માપ રાખજો. હવે આમાં મસાલા કરી દઈએ. હળદર, કાશ્મીરી લાલ મરચું લીધું છે, ધાણા જીરું પાવડર લીધું છે. અહીંયા મીઠું સ્વાદ પ્રમાણે લઈ લેવાનું છે, કેમ કે આપણે ઢોકળીના લોટમાં નાખ્યું છે. ચપટી ગરમ મસાલો લીધું છે અને અડધી ચમચી જેટલું લીલા લસણની પેસ્ટ લીધી છે. તમે સૂકું લસણ પણ ફોલીને ખાંડીને નાખી શકો છો. હવે આમાં એક નાનો ટુકડો ગોળ લઈ લીધો છે. હવે તેને આપણે થોડી વાર ઢાંકણ ઉપર મૂકીને ઉકળે ત્યાં સુધી થવા દેવાનું છે. ઢોકળી અહીંયા આવી રીતના થેપીને બધી તૈયાર છે. તમે જોઈ રહ્યા છો કે સરસ આમાં બધું બોઇલ્સ આવી રહ્યા છે, બબલ્સ થઈ રહ્યા છે. તો બધી ઢોકળી આપણે જે થેપીને રાખી હતી, એક પછી એક ઉમેરી દેવાની છે. ફરતે નાખવાની છે કે જેથી એક જ ભાગમાં ગઠ્ઠો ના થાય. બધી જ ઢોકળી નાખ્યા પછી તેને એકવાર ચમચાથી હલાવી લઈશું અને કૂકરનું ઢાંકણ બંધ કરીને 3 વિસલ લગાડી દેવાની છે. 3 વિસલમાં આપણી ઢોકળી ખૂબ જ સરસ રીતના તૈયાર થઈ જશે. તમે જોઈ રહ્યા છો પ્રેશર આમાંથી નીકળી ગયું છે અને ઉપર સરસ તેલ આવ્યું છે. ચોળી અને ઢોકળી સરસ રીતના દેખાઈ રહી છે. હવે પ્રોપર તેને હલાવી લઈશું. તો તૈયાર છે ચોળીની ઢોકળી, જેને તમે ગુજરાતી ચોળીની ઢોકળીનું શાક પણ કહી શકો. હવે અહીંયા મેં કોથમીર ધોઈને લઈ લીધી છે અને લીંબુનો રસ. હવે આને ઉમેર્યા પછી પ્રોપર પાછું મિક્સ કરી દઈશું. ગરમ ગરમ ઢોકળીને તમે ભાત સાથે પણ સર્વ કરી શકો છો અને એકલી ખાવામાં પણ એટલી જ સરસ લાગે છે. તમને જે રીતના પસંદ હોય તે રીતના તમે તેનું સર્વિંગ કરી શકો છો. હવે આપણે તેને એક કઢાઈમાં લઈ લઈશું સર્વિંગ માટે. આને તમે એકલું ખાશો તો પણ ખૂબ જ હેલ્ધી છે. રોટલી ભાખરી સાથે પણ સર્વ કરી શકો છો અને ભાત સાથે પણ એડ કરીને ખાઈ શકો છો.
તો ગુજરાતીઓની ટ્રેડિશનલ વિસરાતી જતી રેસીપી એટલે કે ચોરીની ઢોકળીનું શાક બનીને તૈયાર છે. આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે અને રેસીપી પણ ગમી હશે. લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. ઘરે ચોક્કસથી બનાવજો. કેવું લાગ્યું તે જણાવજો.